મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે નવજાત શિશુ આ ધરતી પર આવે છે ત્યારે તેની આંખોમાં આટલી નિર્દોષતા કેમ હોય છે? શા માટે તે કંઈ બોલી શકતું નથી? શું તેની હાજરી જ એક રહસ્ય જેવી લાગે છે? શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમે આ જીવન પહેલાં પણ ક્યાંક હતા? કોઈ અધૂરી યાદ, કોઈ અસ્પષ્ટ સ્વપ્ન, અથવા તે વિચિત્ર લાગણી કે તમે આ બધું અગાઉ પણ જીવી ચૂક્યા છો? તો પછી સવાલ એ છે કે જો આત્મા અમર છે, જો તેણે આ જીવન પોતે જ પસંદ કર્યું હોય, તો આપણે જન્મતા જ બધું કેમ ભૂલી જઈએ છીએ? શા માટે આપણને યાદ નથી રહેતું કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ અને શા માટે આવ્યા છીએ? શું આ બધું ભૂલવું એ કોઈ સજા છે કે પછી કોઈ દિવ્ય યોજનાનો ભાગ? આજે આ વિડીયોમાં આપણે એક અદૃશ્ય પડદો હટાવવા જઈ રહ્યા છીએ, એક એવું રહસ્ય જે પ્રાચીન વેદો, ઉપનિષદો, બૌદ્ધ દર્શન અને તાંત્રિક પરંપરાઓમાં સદીઓથી છુપાયેલું છે. આપણે જાણીશું કે જન્મ પહેલાં આત્મા ક્યાં વહે છે, આત્મા પોતાનું જીવન કેવી રીતે પસંદ કરે છે અને જન્મ લેતા જ તે બધું કેમ ભૂલી જાય છે. આ વિડીયો માત્ર માહિતી નથી, એક યાત્રા છે, તમારા આત્માની અંદરની યાત્રા. આ વિડીયો એ તમામ લોકો માટે છે જેઓ ક્યારેક એકલતા કે અસમંજસમાં વિચારે છે કે શું હું ફક્ત આ શરીર છું? શું મારા જીવનની કોઈ મોટી યોજના છે? જો તમે પણ આ સવાલોના જવાબ શોધી રહ્યા છો, જો તમે જાણવા માંગો છો કે તમારા આત્માએ શું ગુમાવ્યું છે અને તેને કેવી રીતે પાછું મેળવી શકાય, તો આ યાત્રામાં અંત સુધી અમારી સાથે રહો. કારણ કે શક્ય છે કે આ વિડીયો જોયા પછી તમે પોતાને એ રીતે જોવાનું શરૂ કરો જે રીતે તમે અગાઉ ક્યારેય નથી જોયા. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયો અધૂરી છોડવાને ભૂલ ક્યારેય ના કરો અને વિડીયોને લાઇક, શેર કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો. અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. મિત્રો, ઘણા સમય પહેલાં જ્યારે આ ધરતી પર ન તો ધર્મોના નામ હતા, ન તો સીમાઓના બંધનો, ત્યારે પણ મનુષ્યના મનમાં એક સવાલ હતો: હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? અને મારે શું કરવાનું છે? આ સવાલો એટલા જ જૂના છે જેટલો આપણો આત્મા. વેદો અને ઉપનિષદોમાં આત્માને અજર, અમર અને જ્ઞાનમય કહેવામાં આવ્યો છે. તેનો ન તો કોઈ આદિ છે ન તો અંત. તે ફક્ત શરીર બદલે છે. જેમ આપણે જૂના કપડાં ઉતારીને નવા પહેરીએ છીએ, તેમ આત્મા પણ એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે. પરંતુ દરેક વખતે જ્યારે આત્મા નવું જીવન પસંદ કરે છે, ત્યારે તે પોતાની જૂની યાદો, પોતાના જૂના અનુભવો ભૂલી જાય છે. આખરે એવું કેમ થાય છે? જ્યારે કોઈ આત્મા જન્મ લેવા પહેલાં હોય છે, ત્યારે તે એક ખાસ સ્થિતિમાં હોય છે, જેને પ્રાચીન ગ્રંથોમાં સૂક્ષ્મ લોક કહેવામાં આવે છે. આ એ જગ્યા છે જ્યાં આત્મા પોતાના પાછલા જન્મોનો હિસાબ જુએ છે. ત્યાં ન તો સમય હોય છે, ન તો સ્થળ. ત્યાં ફક્ત ચેતના હોય છે, શુદ્ધ, શાંત અને બધું જાણનારી. આત્મા ત્યાં પોતાના કર્મોને સમજે છે. તે જુએ છે કે તેણે ક્યાં પ્રેમ કર્યો, ક્યાં ડરથી કામ લીધું, ક્યાં શીખ્યું અને ક્યાં હજુ વધુ શીખવાની જરૂર છે. એ જ સમજના આધારે તે આગલું જીવન પસંદ કરે છે. હિન્દુ ધર્મના ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે આત્મા જન્મ પહેલાં યમલોકની યાત્રા કરે છે, જ્યાં તેને તેના કર્મોના આધારે આગલું જીવન આપવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં આ સ્થિતિને બરદો કહેવામાં આવે છે, જ્યાં આત્માને અનેક જીવનના વિકલ્પો બતાવવામાં આવે છે. આત્મા પોતે નક્કી કરે છે કે તે કયા અનુભવોમાંથી પસાર થશે, કયા પરિવારમાં જન્મ લેશે, કયા સંબંધો સાથે જોડાશે અને કઈ પરિસ્થિતિઓમાં જીવશે. આ પસંદગી સરળ નથી હોતી, કારણ કે આત્મા જાણે છે કે ધરતી પર જીવન સરળ નથી હોતું. તેમ છતાં તે આવે છે, કારણ કે તેને શીખવું છે, આગળ વધવું છે. આત્મા એક દિવ્ય પ્રેમથી બની છે અને તેનો સ્વભાવ છે એ પ્રેમને ફરીથી અનુભવવો. તે જાણે છે કે દરેક જન્મ, દરેક અનુભવ તેને એ પરમ પ્રેમની વધુ નજીક લઈ જશે. આ જ કારણ છે કે આત્મા પડકારો પણ પસંદ કરે છે. તે દુઃખ, પીડા, સંઘર્ષ બધું જ સહન કરવા તૈયાર થાય છે, જેથી તે અંદરથી મજબૂત બની શકે. પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે જો આત્મા આટલું બધું જાણે છે, તો જન્મ પછી તેને કંઈ યાદ કેમ નથી રહેતું? શું આ ભૂલવું કોઈ ભૂલ છે કે પછી તેની પાછળ કોઈ મોટી યોજના છે? વેદોમાં આને માયાનો પડદો કહેવામાં આવે છે. આ માયા એ પડદો છે જે આત્મા પર નાખવામાં આવે છે જ્યારે તે ધરતી પર જન્મ લે છે. આ માયા તેને તેના અસલી સ્વરૂપથી દૂર કરી દે છે, જેથી તે જીવનને સંપૂર્ણ રીતે જીવી શકે, તેને અનુભવી શકે, તેને નવું સમજી શકે. જો આત્માને બધું જ યાદ હોત તો તે કંઈ નવું શીખી ન શકત.
તેને દુઃખથી ડર ન લાગત, કારણ કે તે જાણતો હોત કે આ બધું ફક્ત એક નાટક છે. તે સંબંધોમાં સંપૂર્ણ રીતે જોડાઈ ન શકત, કારણ કે તે જાણતો હોત કે બધું અસ્થાયી છે. આથી આ ભૂલવાનો પડદો આત્મા માટે એક રીતે વરદાન છે. આધ્યાત્મિક પરંપરાઓ કહે છે કે આ ભૂલવું એ જીવનનો પહેલો પાઠ છે, અને યાદ કરવું એટલે પોતાને ફરીથી ઓળખવું એ જ જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાન કરે છે, સાધના કરે છે, અથવા જ્યારે તે કોઈ ગહન અનુભવમાંથી પસાર થાય છે, ત્યારે ક્યારેક આત્માની યાદની હળવી ઝલક મળે છે, જેમ કે કોઈએ બારીનો પડદો થોડો ખસેડ્યો હોય. આ ઝલકમાં ક્યારેક કોઈ સ્વપ્ન હોય છે જે સાચું જેવું લાગે છે, ક્યારેક કોઈ અજાણ્યો એવો મળે છે જેનાથી લાગે કે આપણે તેને અગાઉથી ઓળખીએ છીએ, ક્યારેક કોઈ જગ્યા એટલી જાણીતી લાગે છે જેમ કે આપણે ત્યાં પાછલા જન્મમાં ગયા હોઈએ. આ બધું એ સંકેતો છે કે તમારો આત્મા તમને બોલાવી રહ્યો છે. તે કહેવા માગે છે કે તમે આ જીવનમાં અજાણ્યા નથી, તમે જાણી જોઈને આવ્યા છો, એક ઉદ્દેશ્ય સાથે આવ્યા છો. અને ભલે તમે ભૂલી ગયા હોવ, પરંતુ એ ઉદ્દેશ્ય તમારી અંદર હજુ પણ ધબકી રહ્યો છે. તમારો આત્મા જાગવાની રાહ જોઈ રહ્યો છે. જ્યારે આત્મા ધરતી પર જન્મ લેવાનો નિર્ણય લે છે, ત્યારે તે પહેલાં એક ખાસ જગ્યાએ રોકાય છે. આ જગ્યાને અલગ અલગ પરંપરાઓમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. કોઈ તેને વચ્ચેનો લોક કહે છે, કોઈ ઇન્ટરલાઇફ, તો કોઈ સૂક્ષ્મ ક્ષેત્ર. ત્યાં આત્મા એકલો નથી હોતો. તેની સાથે કેટલાક દિવ્ય પ્રાણીઓ હોય છે, જેમને આપણે આત્મિક માર્ગદર્શકો અથવા સ્પિરિટ ગાઈડ્સ કહીએ છીએ. આ માર્ગદર્શકો આત્માને તેની પાછલી યાત્રાઓ બતાવે છે, તેને યાદ કરાવે છે કે તેણે અગાઉ શું શીખ્યું, ક્યાં ભૂલ કરી, અને હવે આગળ તેને શું અનુભવવાની જરૂર છે. આત્માને ત્યાં અનેક જીવનના વિકલ્પો બતાવવામાં આવે છે, જેમ કે એક મોટી સ્ક્રીન પર ચાલતી અલગ અલગ વાર્તાઓ. દરેક વાર્તામાં અલગ માતાપિતા, અલગ દેશ, અલગ સંઘર્ષ અને અલગ પ્રકારનો પ્રેમ હોય છે. આત્મા એ બધું અનુભવે છે અને પછી એક જીવન પસંદ કરે છે, એ જીવન જે તેને સૌથી વધુ શીખવી શકે. આ એ પળ છે જ્યારે આત્મા નક્કી કરે છે કે તે કયા પરિવારમાં જન્મ લેશે, કોણ તેના મિત્રો હશે, કોણ તેને દગો આપશે અને કોણ તેનો આત્માનો સાથી બનશે. આ બધા નિર્ણયો વિચારીને લેવામાં આવે છે. આત્મા જાણે છે કે દરેક ખુશી સાથે એક દુઃખ પણ આવશે, દરેક પ્રેમ સાથે છૂટા પડવાનો ડર પણ હશે, પરંતુ તેમ છતાં તે પસંદ કરે છે, કારણ કે આત્મા જાણે છે કે અનુભવ વિના ચેતના આગળ વધી શકતી નથી. જેમ બીજ માટીમાં દબાઈને અંધારામાં જ અંકુરે છે, તેમ આત્મા પણ દુઃખ અને સંઘર્ષની વચ્ચે જ નિખરે છે. હવે વાત આવે છે એ સૌથી મોટા રહસ્યની. જ્યારે આત્મા ધરતી પર આવે છે, ત્યારે તેને કંઈ યાદ કેમ નથી રહેતું? તેની બધી યોજનાઓ, બધા નિર્ણયો, તેનું અસલી સ્વરૂપ, બધું ઝાંખું કેમ થઈ જાય છે? આનો જવાબ છુપાયેલો છે એક અદૃશ્ય પડદામાં. જેમ તમે જાણો છો, આ પડદાને વેદોમાં માયાનો પડદો કહેવામાં આવે છે. જ્યારે આત્મા માતાના ગર્ભમાં આવે છે, ત્યારે જ આ પડદો તેના પર નાખી દેવામાં આવે છે, અને જેવો તે જન્મ લે છે, તે બધું ભૂલી જાય છે. આ ભૂલવું એ સજા નથી, એ જીવનને સંપૂર્ણ રીતે જીવવાની તક છે. જો તમને બધું યાદ હોત, તો શું તમે કંઈ નવું શીખી શકત? જો તમને અગાઉથી ખબર હોત કે કોણ તમને દુઃખ આપશે, કોણ તમને છોડી જશે, તો શું તમે કોઈની સાથે દિલથી જોડાઈ શકત? કદાચ નહીં. આથી આત્માને ભૂલવા દેવામાં આવે છે, જેથી તે દરેક સંબંધને, દરેક અનુભવને પહેલી વારની જેમ અનુભવી શકે. પરંતુ આ ભૂલવું હંમેશ માટે નથી હોતું. જીવનભર આત્મા પ્રયત્ન કરતો રહે છે કે તે પોતાના અસલી સ્વરૂપને ઓળખે. આ જ કારણ છે કે કેટલાક લોકો ધ્યાનમાં, સ્વપ્નોમાં અથવા અચાનક કોઈ ઘટનામાં ગહન અનુભૂતિ અનુભવે છે. તેમને લાગે છે કે તેમણે આ બધું અગાઉ પણ જોયું છે, જાણ્યું છે, જીવ્યું છે. એ અનુભવ આત્માની યાદનો સંકેત છે. કેટલાક બાળકોમાં આ યાદો નાની ઉંમરે જ આવે છે. તમે પણ સાંભળ્યું હશે કે કેટલાક બાળકો પોતાના પાછલા જન્મની વાતો કરે છે. તેઓ કહે છે કે તેઓ ક્યાં રહેતા હતા, તેમના માતાપિતા કોણ હતા. આ વાતો આશ્ચર્યજનક હોય છે, પરંતુ આ એ વાતનો પુરાવો છે કે આત્મા બધું જાણે છે. ફક્ત સમયની સાથે તે ભૂલી જાય છે. પરંતુ આત્મા ક્યારેય સંપૂર્ણ રીતે ભૂલતો નથી. તે હંમેશા સંકેતો આપે છે. જ્યારે તમે કોઈ ખાસ જગ્યાએ જાઓ અને ત્યાં વિચિત્ર અપનાપો અનુભવો, જ્યારે તમે કોઈ અજાણ્યા વ્યક્તિને મળો અને લાગે કે તેને ક્યાંક જોયો છે, આ બધું આત્માની હળવી યાદો છે. તે ઈચ્છે છે કે તમે જાગો, પોતાને ઓળખો અને તમારા અસલી ઉદ્દેશને સમજો. એવું પણ કહેવાય છે
કે દરેક મનુષ્યની અંદર એક આંતરિક અવાજ હોય છે, જેને આપણે અંતરાત્મા કે અંતર્મન કહીએ છીએ. આ એ જ આત્માનો પોકાર છે, જે આપણને વારંવાર યાદ અપાવે છે કે આપણે ફક્ત આ શરીર નથી, આપણે એક યાત્રી છીએ, જે શીખવા, સમજવા અને પ્રેમ કરવા માટે લાંબી યાત્રા પર આવ્યા છીએ. જેમ જેમ મનુષ્ય પોતાના જીવનમાં જાગૃત થાય છે, ધ્યાન કરે છે, પોતાની અંદર ડોક્યું કરે છે, તેમ તેમ એ પડદો ધીમે ધીમે હટવા લાગે છે. ત્યારે તે સમજવા લાગે છે કે તેના જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે તે એમ જ નથી. દરેક ઘટના, દરેક સંબંધ, દરેક સંઘર્ષ બધું તેના આત્માની યોજનાનો ભાગ છે. અને આ જ સમજ જીવનને બદલી નાખે છે. ત્યારે દુઃખ પણ એક શિક્ષક બની જાય છે, એકલતા પણ ધ્યાનનો દરવાજો બની જાય છે, અને દરેક ખુશી આભારની લાગણી બની જાય છે. જ્યારે આપણે સમજવા લાગીએ છીએ કે આત્માએ જ આ જીવન પસંદ કર્યું છે, ત્યારે આપણો જીવન જોવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય છે. પછી આપણે દરેક સંઘર્ષને ફક્ત એક મુશ્કેલી નહીં, પરંતુ એક શીખ તરીકે જોવા લાગીએ છીએ. આપણે માની લઈએ છીએ કે જે કંઈ આપણી સાથે થયું, થઈ રહ્યું છે કે થશે, તે આપણા માટે જ છે, આપણા આત્માના વિકાસ માટે. આપણે ઘણી વખત વિચારીએ છીએ કે જીવનમાં આપણને એ બધું કેમ નથી મળ્યું જે આપણે ઈચ્છ્યું હતું. પરંતુ જો થોડું રોકાઈને ઊંડાણથી વિચારીએ તો સમજાય છે કે કદાચ જે નથી મળ્યું તે પણ આપણા ભલા માટે ન હતું. જે લોકો આપણા જીવનમાં આવ્યા, જેમણે આપણને હસાવ્યા, રડાવ્યા, છોડી દીધા કે સાથ આપ્યો, તે બધા આત્માઓ આપણા જીવનના પાઠનો ભાગ હતા. તેમાંથી કેટલાક આપણને પ્રેમ શીખવવા આવ્યા હતા અને કેટલાક આપણને સહનશીલતા. આત્માનો ઉદ્દેશ હંમેશા એ જ હોય છે કે તે દરેક અનુભવમાંથી કંઈક શીખે. તે ઈચ્છતો નથી કે બધું સરળ હોય, પરંતુ તે ઈચ્છે છે કે આપણે સત્યને પોતે સમજીએ, પોતે અનુભવીએ. આ જ કારણ છે કે આપણે બધું ભૂલીને જીવન શરૂ કરવું પડે છે, જેથી જ્યારે આપણે એ સત્ય સુધી પહોંચીએ તો તે ફક્ત જ્ઞાન ન રહે, પરંતુ એક અનુભવ બની જાય. ત્યારે એ જ્ઞાન ફક્ત પુસ્તકોમાં નથી રહેતું, પરંતુ આપણી અંદર વસી જાય છે. એ પણ સાચું છે કે જીવનમાં ઘણી વખત એવું થાય છે જ્યારે આપણે તૂટી જઈએ છીએ, એકલા પડી જઈએ છીએ અને લાગે છે કે કોઈ રસ્તો બચ્યો નથી. પરંતુ જો એ સમયે આપણે આપણા આત્માની યોજનાને યાદ કરીએ તો આપણને ખબર પડે છે કે આ અંધારું હંમેશા માટે નથી. આ તો એ પ્રકાશ પહેલાની શાંતિ છે જે આપણને અંદરથી જગાડવા આવી છે. આપણા જીવનમાં જે દુઃખ આવે છે તે પણ આપણા શિક્ષકની જેમ હોય છે. તે આપણને આપણી નબળાઈઓ બતાવે છે અને પછી કહે છે, જુઓ, હવે સમય છે પોતાને મજબૂત કરવાનો. અને જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આપણો આત્મા હસે છે, કારણ કે તે જાણે છે કે આપણે એ રસ્તા પર ચાલવા લાગ્યા છીએ જે તેણે પોતે પસંદ કર્યો હતો. દરેક આત્મા આ દુનિયામાં કોઈ ખાસ ઉદ્દેશ લઈને આવે છે. કોઈ પ્રેમ ફેલાવવા આવે છે, કોઈ જ્ઞાન આપવા, કોઈ સેવા કરવા. પરંતુ મોટાભાગના લોકો આ ઉદ્દેશને ભૂલી જાય છે, કારણ કે એ પડદો જે જન્મ લેતા જ નાખવામાં આવ્યો હતો હજુ નથી હટ્યો. પરંતુ જેમ જેમ આપણે આપણી અંદરનો અવાજ સાંભળીએ છીએ, ધ્યાન કરીએ છીએ, આપણા જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ તેમ એ પડદો હળવો થવા લાગે છે. અને પછી ધીમે ધીમે આપણે એ રસ્તા પર પાછા આવીએ છીએ જે આપણા આત્માનો અસલી રસ્તો છે. આ જ છે આ જીવનનો અસલી સાર. ભૂલવું પણ જરૂરી હતું અને યાદ કરવું પણ, કારણ કે જો આપણે બધું યાદ રાખ્યું હોત તો આ જીવન ફક્ત એક પુનરાવર્તન બની ગયું હોત. પરંતુ જ્યારે આપણે ભૂલીએ છીએ, ભટકીએ છીએ, પડીએ છીએ અને પછી ઊભા થઈએ છીએ, ત્યારે જ આપણે સાચા અર્થમાં આત્માના ઉદ્દેશને સમજી શકીએ છીએ. આથી જો આજે પણ તમે પરેશાન છો, ઉલઝણમાં છો અથવા પોતાને એકલા અનુભવો છો, તો ફક્ત એક વાત યાદ રાખો: તમે ભૂલી ગયા છો, પરંતુ તમારો આત્મા નથી ભૂલ્યો. તે હજુ પણ જાગી રહ્યો છે, તમને રસ્તો બતાવી રહ્યો છે. ફક્ત તમારે તેનો અવાજ સાંભળવાનો છે. જ્યારે તમે એ અવાજને ઓળખી લેશો ત્યારે આ જીવન એક બોજ નહીં લાગે, એક યાત્રા લાગશે. અને દરેક યાત્રાની જેમ તેમાં વળાંકો પણ હશે, રસ્તાઓ પણ, સાથીઓ પણ અને મંજિલ પણ. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય, જો તમને લાગ્યું હોય કે કેટલીક વાતો તમે પહેલીવાર નહીં પરંતુ ઘણા સમય પહેલાં પણ ક્યાંક સાંભળી છે, તો સમજો કે તમારો આત્મા તમને એ ભૂલેલા રસ્તાની, એ ઊંડાઈની યાદ અપાવી રહ્યો છે જે તમારી અંદર છુપાયેલી છે. તો મિત્રો, વિડીયો સારી લાગી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, જેથી આ સંદેશ એ લોકો સુધી પણ પહોંચે જેઓ આજે પોતાને ખોવાયેલા અનુભવે છે. અને કોમેન્ટ કરીને અમને જણાવો, શું તમે ક્યારે એવો અનુભવ કર્યો છે જ્યાં તમને લાગ્યું હોય કે તમે આ બધું અગાઉ પણ જીવ્યા છો? અમે તમારા અનુભવો વાંચવા માંગીએ છીએ, તેને સમજવા માંગીએ છીએ. જો તમે આવી બીજી પણ ગહન, સાચી અને આત્માને જગાડનારી વાર્તાઓ સાંભળવા માંગો છો તો ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરો.
ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.